રાજકોટમાં વૃક્ષારોપણના દાવા સામે સવાલો ઉભા થયા। મનપાએ 5 વર્ષમાં ₹22 કરોડ ખર્ચ્યાનો ખુલાસો થયો। 17.50 લાખથી વધુ વૃક્ષો વાવ્યાનો મનપા દ્વારા દાવો કરવામાં આવ્યો। આંકડા મુજબ તો રાજકોટ બનવું જોઈએ ઓક્સિજન પાર્ક। કાગળ પર હરિયાળી, રાજકોટ હકીકતમાં ગરમ થઈ રહ્યું છે। 42 ડિગ્રી સાથે રાજકોટ બન્યું હતું દેશનું સૌથી ગરમ શહેર। ગ્રીન કવર વધારવાના દાવા સામે અનેક ગંભીર સવાલો ઉઠ્યા। વૃક્ષો વાવ્યા પછી જાળવણી થઈ કે નહીં તે પણ મોટો સવાલ ઉભો થયો। જ્યારે મનપાના વૃક્ષારોપણના આંકડાઓ સામે લોકોમાં શંકા સેવાઈ। કરોડોનો ખર્ચ છતાં રાજકોટમાં ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટથી આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, જ્યાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। શું કહેશો? ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હાલ અત્યારે 42 ડિગ્રીને પાર જે છે તે તાપમાન પહોંચ્યું છે અને તેના જ વચ્ચે એક ચર્ચા છે તે ઉપડી છે। ખરા અર્થમાં વૃક્ષારોપણ કેટલું થયું છે તેની ચર્ચા તે સમગ્ર રાજકોટમાં અત્યારે થઈ રહી છે। ચોક્કસથી તેનો આંકડો છે તે ક્યાંક કાગળ ઉપર જ દેખાઈ રહ્યો છે। ખાસ તો વાત કરવામાં આવે તો 17.5 લાખથી વધુ વૃક્ષારોપણ થયું છે તે પ્રકારનો દાવો છે તે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। પણ ચોક્કસથી એ પણ વાત સત્ય છે કે આ માત્ર ને માત્ર દાવો જ છે। કોઈ પણ પ્રકારનું જે તથ્ય જે રહેવું જોઈએ, એટલે કે અનેક જે મિયાવાકી પદ્ધતિથી જે વૃક્ષારોપણ થયા છે તેવી પણ વાત છે તે આરોગ્યના જે કહી શકાય કે જે વૃક્ષારોપણ થયા છે તે પ્રકારના જે અધિકારીઓ જે કહી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 5 વર્ષમાં આ જે આંકડો છે તે ખૂબ જ મોટો છે, એટલે કે ₹22 કરોડ છે તે વૃક્ષારોપણની પાછળ ઉપયોગ થયા છે। આ પ્રકારની માહિતી પણ ખાસ તો કાગળ ઉપર ઉપલબ્ધ છે, પણ તેની તથ્ય એટલે કે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર જે શક્યતા હોવી જોઈએ તે કોઈ પણ પ્રકારે દેખાતી નથી અને તેના જ કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ દેખાય છે। કારણ કે લોકો એવું પણ કહી રહ્યા છે કે ટેક્સના પૈસા જાય છે તો ક્યાં જાય છે, અને ખાસ તો પર્યાવરણની વાત વડાપ્રધાન મોદી જ્યારે કરતા હોય છે ત્યારે સ્થાનિક સ્તરમાં જે અધિકારીઓ હોય છે, જે પદાધિકારીઓ હોય છે તે કરે છે તો શું કરે છે, આ સવાલો ક્યાંક અત્યારે ઉદ્ભવી રહ્યા છે। ચોક્કસથી આંકડો ખૂબ જ મોટો છે। ₹22 કરોડથી પણ વધુ રકમ છેલ્લા 5 વર્ષમાં વૃક્ષારોપણની પાછળ ઉપયોગ થયા છે તે પ્રકારનું જે કાગળ ઉપર સ્પષ્ટપણે લખાયેલું છે અને 17.5 લાખ વૃક્ષારોપણ થયા છે તેવી પણ વાત છે તે સામે આવી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં 186 નાના મોટા ગાર્ડન આવેલા છે, પણ આ ગાર્ડનમાં જે કહી શકાય કે જે માવજત રાખવી જોઈએ વૃક્ષોની તે માવજત ક્યાંક ને ક્યાંક રખાતી નથી। સ્ટાફનો સ્પષ્ટ અભાવ છે તે દેખાઈ રહ્યો છે। જેટલો સ્ટાફ હોવો જોઈએ વૃક્ષોના માવજત માટે તેટલો સ્ટાફ પણ નથી અને ક્યાંક ને ક્યાંક જે આંકડાની જે માયાજાળ છે તે કાગળ ઉપર જ રહે છે અને ક્યાંક ને ક્યાંક એવી પણ વાત સામે આવી રહી છે કે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર છે તે જે ગાર્ડન શાખામાં થાય છે, આવી પણ વાત છે તે સામે આવી રહી છે। ત્યારે ચોક્કસપણે ગાર્ડન શાખાની કાર્ય પદ્ધતિ ઉપર હાલ અત્યારે લોકોને શંકા થઈ રહી છે। ત્યારે હવે ચોક્કસપણે હવે ગાર્ડન શાખાએ પોતાની કામગીરી કઈ પ્રકારની કરી છે, એટલે છેલ્લા 5 વર્ષના આંકડા કઈ રીતે તેને માયાની જે આંકડામાં જે માયા બેસાડી છે તેની સ્પષ્ટપણે લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે હકીકત છે તે માંગી રહ્યા છે કે ખરા અર્થમાં જે આંકડો છે તે કેટલો સ્પષ્ટ છે અને અધિકારીએ જે ગાર્ડન શાખાના જે અધિકારી છે અને આ સાથે આરએમસી તંત્ર દ્વારા એક જે કહી શકાય કે ગાર્ડન શાખામાં કઈ પ્રકારની કાર્ય પદ્ધતિ થઈ છે તેનો ખુલાસો આપવો જોઈએ તેવી હાલ અત્યારે ચર્ચા ચાલી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।